બધાને કહી દીધું કે બધાના ઘરેથી સામગ્રી લાવવાની છે અને જેના ઘરથી કંઈ પણ નહીં આવે ત્યાં માં અન્નપૂર્ણા પધારશે નહીં. બધી તૈયારીઓ થઈ ગઈ. આજે ભગવાન પોતે પૂજા કરે છે. શ્રી કૃષ્ણ પોતે પૂજા કરે છે. યમુના જળથી ગોવર્ધનનો અભિષેક કર્યો. બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે. બધાએ પૂજા કરી પછી બધી સામગ્રીનો ભોગ ધર્યો. બીજા સ્વરૂપે ઠાકોરજીએ હાથ લંબાવ્યો અને જમ્યા. ત્યારબાદ બધાએ આનંદથી પ્રસાદ આરોગ્યો. આરતી ઉતારી અને બધા સંતોષ પામે છે. ત્યાર પછી આજની રાત અહીંયા જ રહેવાનું એમણે નક્કી કર્યું છે. હવે નારદજીને આ વાતની ખબર પડી. હવે નારદજીને તો આપણે જાણીએ છીએ.